નિયમિત ત્રિકોણ હોય તો એમાં સમમિતિની કેટલી રેખાઓ મળે? હવે તો જીગર સરને પણ આવડી જાય. સાહેબ કેટલી બાજુ છે? કેટલી બાજુ છે સાહેબ? બાજુ કેટલી છે? લાઈનો કેટલી છે? 3. તો આમાં 3 સમમિતિની રેખા મળે સાહેબ. વાહ સર. તમે એને અહીંથી કાપો સાહેબ તો આમ વળી જાય. તમે એને સાહેબ અહીંથી આમ કાપો તો આમ વળી જાય. અને અહીંથી કાપો તો આમ વળી જાય. બરાબર? જેટલી બાજુ હોય એટલી સમમિતિની રેખા મળે. હવે આનો જવાબ છોકરાઓ કમેન્ટમાં આવશે. ચોરસમાં બોલો. ચોરસમાં સાહેબ. વાહ ભાઈ વાહ. ચલો ભાઈ ફટાફટ. ચોરસમાં કેટલી બાજુ હોય જોઈ લેવાનું, દોરી લેવાનું સાહેબ. ચોરસ 1 2 3 4. બસ પતી ગયું સાહેબ. જવાબ 4. વાહ સાહેબ. જવાબ 4. જે એનો મીનિંગ તમે જેટલી રેખા દોરો એટલે જો સાહેબ આમ કાપો તોય હરખું આવે, આમ કાપો તોય હરખું આવે, આમ કાપો તોય હરખું આવે અને આમ કાપો તોય સમોસા હરખા બને. વાહ સાચી. જેટલી બાજુ એટલી સમમિતિ રેખા થાય. તમને નિયમિત પંચકોણ આપે, નિયમિત પંચકોણમાં સમમિતિની રેખા કેટલી થાય? કમેન્ટ કરો. ચલો ભાઈ ફટાફટ. આમ ગણના ખાલી 1 2 3 4 5 સાહેબ 5 વાર્તા પૂરી. યસ 100%. સમમિતિ લ્યો. આમાં શું ના આવડે સાહેબ? બહુ મજાનું ચેપ્ટર સાહેબ. કમેન્ટ તમારે કરવાની છે. અસંખ્ય જવાબ શેમાં આવે બોલો? બરાબર. વર્તુળમાં અસંખ્ય આવે. હા વર્તુળમાં અસંખ્ય. બધું એમને કહી દઉં સાહેબ. ઓપ્શન નું પોસ્ટમોર્ટમ કરી દઉં. હા સાહેબ. વર્તુળમાં આમે કાપો આમે ગમે તેમ કપાય. હા સાહેબ. સાહેબ લંબચોરસ હોય ને લંબચોરસ એમાં બધી બાજુ સરખી ના હોય. ના હોય. બે જ બાજુ સરખી હોય. યસ. અને કાં તો સમદ્વિબાજુ ત્રિકોણ પર લઈ શકાય. પણ અહીંયા લખો લંબચોરસમાં 2 મળે અને સમબાજુ ત્રિકોણ નિયમિત ત્રિકોણમાં કેટલી મળે સાહેબ? 3 મળે. 3 મળે. કેમાં શું જવાબ એ પણ કહીએ. વાહ સાહેબ ગજબ. પોસ્ટમોર્ટમ કરી નાખ્યું સાહેબ. હા